આજના મહત્વના સમાચારો પર એક નજર। આણંદમાં કાર પર જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ। ટ્રાફિક નિયમોના ભંગથી લોકોમાં રોષ। આણંદ કણજટ રોડ પર ચાલુ ઇકો કારમાં ભીષણ આગ, ડ્રાઈવરનો આબાદ બચાવ। નડિયાદના ભૂમેલમાં બે પરિવાર વચ્ચે અથડામણ, જૂની અદાવત અને વાડાના ઝઘડામાં એક ગંભીર ઇજાગ્રસ્ત। વડતાલ હુમલા કેસમાં એક્શન, જીવલેણ હુમલાનો આરોપી હિતેશ પરમારને ઝડપી પાડી બિલોદરા જેલ હવાલે કરાયો। ભાવનગરમાં ગોઝારી ઘટના, તળાજાના સરતાનપર દરિયામાં એક જ પરિવારના 3 બાળકો ડૂબ્યા, 2ના મોત। ભારતને મળ્યો પોતાનો ઉસેન બોલ્ટ, પંજાબના ગુરિંદરવીર સિંઘે 48 કલાકમાં 2 વાર નેશનલ રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ। બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓને ડિપોર્ટ કરવા માટે હોલ્ડિંગ સેન્ટર બનશે, શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય। મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સામે નવું સંકટ, પાર્ટીનો હેડક્વાર્ટર ખાલી કરવાની નોબત આવી। ડીઝલની અછતથી મીઠાના ઉદ્યોગને ફટકો, 1.5 લાખ લોકોની રોજીરોટી પર લટકતી તલવાર। પેટ્રોલ ડીઝલ અને સીએનજી મોંઘા થતાં ટેક્સી ભાડું કિલોમીટર દીઠ 3 રૂપિયા વધ્યું, સ્કૂલ બસના ભાડા વધશે।